કિરણ રાજપૂત ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઉપમા બનાવવાનો છે, જે જલ્દીથી બની જાય છે અને નાસ્તામાં પણ એકદમ હળવો અને ખૂબ જ ટેસ્ટી નાસ્તો બને છે। જે લોકોને નાસ્તામાં તીખું સ્પાઇસી જોતું હોય એના માટે ઉપમા બેસ્ટ છે। તો ચાલો મિત્રો, આપણે હવે આ વિડીયોની અંદર ઉપમાની રેસીપી જોઈએ, કેવી રીતે આ ઉપમા બને છે। અત્યારે વિડીયોમાં જોઈને તો ખાવાનું મન બધાને જ થશે। તો સૌપ્રથમ આપણે એક વાટકો રવો લીધો છે, તેની સામે આપણે ઘરે બનાવેલી ખાટી છાશ લીધી છે, 2 નાના કાંદા લીધા છે, 2 નાના ટમેટાં લીધા છે, તીખું માટે આપણે મરચાં અને વઘાર માટે મીઠો લીમડો અને ફ્રેશ ધાણા પણ સુધારી લીધા છે। બસ આટલું વસ્તુ રેડી કરીને હવે આપણે લોયું મૂકવું। હવે આપણે સૌપ્રથમ તો રવાને અંદર શેકવાનો છે। સૌથી પહેલાં રવો શેકવાનો છે। એ શેકાઈ ગયા પછી આપણે ઉપમા માટેનો વઘાર મૂકવાનો છે। આ રેસીપી એકદમ ઝટપટ અને 10 મિનિટમાં જ રેડી થઈ જાય છે। તો આપણે રવો લઈ લીધો છે, હવે આપણે ધીમા ગેસ પર તેને શેકવાનો છે। થોડોક બ્રાઉન જેવો રવો થઈ જાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ શેકવો, અને શેકાતા જ તે કડક મતલબ લોયાની અંદર તેનો અવાજ આવે એવો કડકડો થઈ જશે અને તેની સુગંધ પણ આવવા લાગશે। તો હવે 1-2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો રવો એકદમ શેકાઈ ગયો છે। તો હવે આપણે આ રવાને ઉતારી લેશું અને બીજું લોયું મૂકીને આપણે ઉપમાનો વઘાર કરવાનો છે, અથવા તો આમાંથી રવો બીજી ડીશમાં કાઢીને આમાં જ આપણે વઘાર પણ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ હવે મેં બીજું લોયું મૂક્યું છે અને એની અંદર હવે 3 થી 4 પાવડા આપણે તેલ એડ કરવાનું છે। તેલ એડ કરીને થોડું તેલ ગરમ થતાં તેની અંદર આપણે રાઈ જીરું નાખવાનું છે। તો રાઈ જેવી તમને ટેસ્ટ પ્રમાણે ભાવે એ પ્રમાણે નાખવી। મારા ઘરમાં રાઈ ઓછી ભાવે છે એટલે મેં ઓછી એડ કરી છે। ત્યાર પછી હવે આપણે જીરું નાખવાનું છે અંદર। તો રાઈ થોડી ફૂટે પછી આપણે જીરું પણ એડ કરી દઈએ। જીરું પણ તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો। હવે આપણું રાઈ જીરું બંને ગરમ તેલની અંદર નાખ્યા પછી રાઈ ફૂટી જાય પછી આપણે અડધી ચમચી હિંગ નાખવાની છે। હવે આપણે હિંગ નાખી દીધી છે, ત્યાર પછી મીઠો લીમડો નાખવાનો છે અંદર। તો આ વઘારની અંદર મીઠો લીમડો નાખ્યા પછી હવે આપણે ઝીણા સુધારેલા કાંદા અને મરચાં બંને આમાં એડ કરવાનું છે। તો મરચાં પહેલાં નાખવા, જેથી આપણા તેલની અંદર એ ફૂટી જવાથી ઉપમાનો ટેસ્ટ સ્પાઇસી આવે। તો હવે આપણા મરચાં પણ તેલની અંદર બરાબર શેકાઈ ગયા છે। તો હવે આપણે અંદર ઝીણા સુધારેલા કાંદા પણ એડ કરી દઈશું। તો બધા કાંદા એડ કર્યા પછી તેને આપણે ધીમા ગેસ પર હલાવવાના છે અને 2-4 મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતું રહેવું, જેનાથી કાંદા થોડાક બ્રાઉન કલરના થઈ જશે। જો બ્રાઉન નહીં હશે તો પછી એનો ઉપમાની અંદર ટેસ્ટ કાચો આવશે, એ માટે થોડીક વાર હલાવવું। હવે તેલમાં આપણા કાંદા કકડે ત્યાં સુધી આપણે બધા મસાલા પણ એડ કરી દઈશું। તો અડધી-પોણી ચમચી હળદર નાખવાની છે, ત્યાર પછી ધાણા જીરું એડ કરવાનું છે। ધાણા જીરું એડ કર્યા પછી ગરમ મસાલો નાખવાનો છે, જે કોઈ તમે ગરમ મસાલો યુઝ કરતા હોય તે અંદર એડ કરવો। ત્યાર પછી સ્વાદ અનુસાર તીખું વધારે ખાવું હોય તો લાલ મરચું વધારે નાખવું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દેવું અને આ બધા જ મસાલા એડ કર્યા પછી ફરીથી આપણે કાંદાને વઘાર મિક્સ કરી લેશું અને 1-2 મિનિટ
હલાવતા રહીશું, જેથી આપણો મસાલા પણ તેલમાં કકડી જાય. અને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવી, નહીંતર આપણા મસાલા બળવા લાગશે. તો તમે જોઈ શકો છો આપણા કાંદા પણ ચડી ગયા છે, મસાલા પણ બધા એડ સરસ રીતે થઈ ગયા છે. હવે આની અંદર આપણે ઝીણા સુધારેલા 2 મીડિયમ સાઇઝના ટમેટાં પણ સાથે એડ કરી દઈશું, જે આની સાથે મિક્સ થઈને બરાબર ચડી જાય. તો હવે આપણે અંદર નાખીશું ટમેટાં. હવે ટમેટાને પણ આપણે થોડીક વાર માટે ચડવા દેવાના છે, જે આ ગ્રેવી સાથે એકદમ મિક્સ થઈ જશે. તમે ધીમા ગેસ પર રાખીને ધીમે ધીમે હલાવતા રહેશો તો ટમેટાં પણ ફટાફટ ચડી જશે અને તેલ થોડુંક અલગ આવવા લાગશે. તેલ અલગ આવે એટલે સમજી જવું કે આપણા બધા મસાલા પરફેક્ટ રીતે ચડી ગયા છે. હવે આની અંદર જે આપણે રવો શેકેલો હતો એ બધો જ રવો એડ કરવાનો છે અને એ બધો એડ કરીને એકદમ મિક્સ કરી લેવાનું છે આપણે. તો હવે મેં અંદર રવો નાખી દીધો છે. હવે આપણે આની સાથે બધા મસાલા જોડે એડ કરી લઈશું અને એડ થઈ ગયા પછી આપણે ઘરે બનાવેલી મોળી છાશ એડ કરવાની છે અને ખાસ ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, નહીંતર ઝટપટથી આ બધું જ ચોંટવા લાગશે. તો હવે મિક્સ કરી લીધા પછી હવે હું અંદર નાખીશ છાશ. હવે તમારે છાશ એ રીતે એડ કરવાની છે, જો તમારે ઉપમા ખાટો અને તીખો જોતો હોય તો એકલી છાશ જ નાખવી, અને મીડિયમ જોતું હોય તો તમે સાથે ગરમ પાણી પણ એડ કરી શકો છો. અને છાશનું પ્રમાણ એટલું એડ કરવું કે આપણો રવો જે છે એ છાશ બધો ઓબ્ઝર્વ કરી લેશે. અને તમારે જોવાનું કે ઉપમા આપણો થીક જોઈએ છે કે એકદમ સોફ્ટ અને ઢીલો જોઈએ છે, એ પ્રમાણે છાશ અંદર એડ કરતી જવી. તો અમારા ઘરમાં બધા એકદમ ઢીલું ઉપમા જ ખાય છે, માટે હું છાશ થોડીક વધારે એડ કરું છું અને બધું ધીમા ગેસ પર મિક્સ કરી લેવું. તો હવે ઉપમાની અંદર આપણા બધા જ વસ્તુ એકદમ મિક્સ થઈ ગયું છે અને તમને જોતાં જ લાગતું હશે કે ઉપમા આપણો સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયો છે અને એકદમ પતલો ઢીલો આપણો ઉપમા બન્યો છે. અને બધા મસાલા પણ પરફેક્ટ આવ્યા છે. એકદમ સોફ્ટ અને ઢીલો આપણો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે ધીમા ગેસ પર 2 મિનિટ માટે હલાવીને પછી આપણે ઉપમાને નીચે ઉતારી લેવાનો છે. અંદર ફ્રેશ ધાણા પણ એડ કરવાના છે અને ત્યાર પછી તમે આ ઉપમાને સરસ રીતે સર્વ કરી શકો છો. અને આ ગરમ ગરમ ઉપમા ખાવાની મજા કંઈક અલગ જ આવે છે. તો આ નાસ્તો ઝટપટથી અને સરળ રીતે ઓછા વસ્તુથી ખૂબ જ ટેસ્ટી બને છે. તો જ્યારે પણ તમારા બાળકોને નાસ્તો કરવો હોય ત્યારે તમે ઉપમા 10 જ મિનિટમાં રેડી કરીને આપી શકો છો અને ખૂબ જ હેલ્ધી આ નાસ્તો કહેવાય છે. તો મિત્રો, જો તમને આ ઉપમાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને આ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં પણ શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં લખજો કે આપણો ઉપમા કેવો બન્યો છે અને તમે પણ બનાવીને મને જરૂરથી શેર કરજો. અને નેક્સ્ટ રેસીપી આપણે શેની બનાવીએ એ પણ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય, ટેક કેર.